મનસુખભાઈ રાઠોડ બોલો? હાજી. હા, મનસુખભાઈ રાઠોડ, એક મારે તમારું કામ હતું ભાઈ. કોણ બોલો? ભરત મેવાડા બોલું, ક્યાં ગામ છે? હરસુપુર દેવળિયા થી. બોલો ને ભાઈ. હરસુપુર દેવળિયા, લાઠી તાલુકો મારો. હા એમ કઉ છું, મારી ઘરવાળી ભાગી ગઈ છે ને, હા. એના હિસાબે કામ છે તમારું. તમારું ઘર ક્યાં ગામની? ઝુંડાળા, વાસાવડ પાસે આવ્યું ને ઝુંડાળા, હા. ત્યાંની. અને છોકરાને લઈને વહી ગઈ છે, પીપળિયાનો છોકરો છે, જગદીશ સોલંકી. હા જગદીશ સોલંકી, પરવીનભાઈ એના બાપાનું નામ છે. હા અને રહી છે મોટા રાજકોટ, નાના મકાન છે એના. હા. હા. અને કેદી વહી ગઈ ને કેટલો સમય થયો? 28 કે 27 તારીખે ગઈ છે. હા. હા. એમ તો અરજી દીધી છે પોલીસ સ્ટેશને અમરેલી. હા. હજી કઈ એવું નથી એનું કઈ અરજી નો ફોન, કે તમને સામેથી ફોન આવશે એવો. હજી ધ્યાન બાંધ્યું. એટલે મેં અરજી દીધી, હજી કઈ ફોન નથી એવો. એ ગઈ છે મારા હારાના ઘરેથી ગઈ છે, મારા ઘરેથી નથી ગઈ મનસુખભાઈ. હા હા, હા મારા હારાના ઘરેથી ગઈ છે. 1.5 વર્ષથી મારી હારે હા રેહામણે હતી. હા. મારા હારા તેડી ગયા તા, અહીંથી અમે 4 વખત તેડવા ગયા તા, પણ ઈ મારવાની વાતો કરે, નથી મોકલવી, નામ ને તેમ ને એવું બધું કર્યા રાખતા. કાંઈ વાંધો નહીં, તો હાલો નહીં તો ગોઠવણી કરી લઉં. હવે એમાં એક કામ કરો, હા. આપણે તમારે ઘરવાળી, મતલબ એ લગ્ન કરેલા છે તમારે? મારી હારે કાયદેસર લગ્ન કરેલા છે, નાત રિવાજ આપડે. મેં મારા હારાને માંડવો 2,40,000 દીધા, મારા ચોપડીમાં લખેલા છે, બરાબર. મારા હારાએ મને એમ કીધું હતું ને કે જાન આવવાની, સવાર જવાની હતી ને, મને કે પરત પૈસા દઈ દેજો, કાંઈ માથાકૂટ કરાવતા નહીં, તમે તમારે જેને કહેવાનું હોય ને હા. એને. અને મારા હારાનું નામ છે કિશોરભાઈ મારું, એના બાપાનું નામ ભોજાભાઈ છે. ગુંડાળાના. ઝુંડાળાના. હા. અને મારા ઘરવાળીનું નામ છે પાયલ. અને મને કુવામાં ઉતારીને વરત કાપ્યા છે, એવું થયું. શું નહીં તો ઓલા 8-10 છોકરા હારે વાતો કરતી હતી, ઈ છોકરી નહીં ને? આ ઈ જ છોકરી 8-10 છોકરા હારે વાતો કરતી હતી ને, હંધે છોકરીના નંબર છે મારી પાસે. મને 2-4 છોકરાના ફોન આવ્યા કે ભાઈ મારા પૈસા લીધા છે, એક હા. કોલડાનો છોકરો છે એની પાસે કઈક 70,000 લીધા છે. હા. અને એક મુસલમાનનો છોકરો છે ને વાસાવડનો, એની પાસે 3 લાખ રૂપિયા લીધા. પેલા કુવારે ભાગી ગઈ હતી, પછી મારી હારે પવણાવી. હા. મારી હારે પવણાવી. એ છોકરા મુસલમાનનો છે, નયન નામ છે, એનો નંબર છે મારી હારે. અને એ વોટ્સઅપમાં વાત કરતી, મારી પાસે સ્ક્રીનશોટ ફોટા છે. ઇન્સ્ટાગ્રામમાં વાત કરતી હતી ને, એ છે હંધુય મારી પાસે નંબર છે. અને એક જય પટેલ છે, આપણે પાનઘરી રહ્યું ને ગોંડલમાં કંપની. જેટલા છોકરા હારે વાતો કરતી હતી છોકરા પાસે તમારા મિત્ર છે ને? પછી હા, મિત્ર છે. અમુક છોકરા રહ્યા ને, એક અમારે લગ્ન નો થાય ને અમારે ઘરે પ્રોબ્લેમ ઉભી થાય ને, એટલે ના પાડે છે. એને હંધે મને સ્ક્રીનશોટ ફોટા ને હંધુય રેકોર્ડિંગ ને હંધુય મારામાં નાખેલા. શું મારે એમ હતું કે મારી બાઈ સુધરી જશે, પણ સુધરી જ નહીં. એના હિસાબ. અને તોય મેં મનસુખભાઈ, મેં વિશ્વાસ કર્યો એમાં એવું કે છે, તમે આખી વાત આ જેની ભેગી ગઈ ને હા એ હેરાન થાય. હા તમે સમજતા ને, જે બાઈ છે ને, જે સ્ત્રી હા ઈ વવિચાળી હોય, હા પછી અણવિવેકી હોય, તો ઈ હા જે લઈ જાય ને ઈ એની નો થાય. હા તમે સમજી ગયા? હવે આજે ઈ કઈક 10-12 છોકરાનું આને ફ્રોડ કર્યું છે આ છોકરીએ. હા હા, મને મારી પાસે ઘણા મને ફોન આવ્યા. તમારી જે છોકરી રહી ઝુંડાળા પાયલ. વાળી. હા, પાયલ. હા, હા તમે લગ્ન કર્યા છે પછી તમને આ બાબતમાં મને 2-3-4 ફોન હતા, પણ હવે અમારી પાસે આવો ટાઈમ નહીં ને ભાઈ પડવાનો. આ મુદ્દો અમારી પાસે મુદ્દો ટાઈમ જ નથી. પણ હવે આ બધી વસ્તુ તો શું છે કે આ સોશિયલ મીડિયામાં હવે વાયરલ એના માટે કરતા હોય કે આ જગતની અંદર આ સ્ત્રીઓ પણ આવી થાય છે. તમે જો, જેને કઈ ભાન નથી, જેને ખાલી પૈસા હાટું થઈને પોતે પોતાની ઇજ્જત નેવે મૂકી દે. શું
એનો ઈચ્છા હોય એવું કરે, આપણે તેમાં કઈ લેવા દેવા નથી. ગઈ એનો કોઈ વાંધો નથી, મને ભલે વહી ગઈ, હા પણ મને આવી રીતે કોમ નથી તો મેં એની હશે ને, મેં એને જીવન ઓલું હું ભૂલ ખાઈ ગયેલી, માણાથી મનસુખભાઈ ભૂલ થાય ન થાય એવું નહીં, બરાબર. હા મારા લગ્ન ટાણા મને ખબર પડી ગઈ હતી આવું થયું તો એને કબૂલી લીધું, મેં કાંઈ વાંધો નહીં. હા મેં તે ભૂલ મેં કીધું કબૂલી મારી પાસે, હા મેં કે હવે ફરીથી આવું ન આવવું જોઈએ, બરાબર. કેમ છો? હા એમાં એવું છે ભાઈ કે ઈ જે હા છોકરી છે ને એના ફોટા ને એવું હોય તો મોકલી દીજે, પણ હવે આપણે શું કે આપણી સમાજમાં થોડુંક જોઈને પડાય. હા. તમારી એ બાજુ શું છે કે અમરેલી જિલ્લામાં બહુ રૂપિયા લે છે ભાઈ, 2.5 લાખ રૂપિયા લે. પણ મારું અમરેલી જિલ્લો લાગે, છોકરીનું રહ્યું ને રાજકોટ તાલુકો લાગે, ઝુંડાળા. હા ઝુંડાળા એવું આપડે શું કહો આ જહદન આ તાલુકો. જે આ છોકરી જે રહી ને હા ઈ તો આપણે તો નથી, અમારે ખ્યાલ નથી, પણ હવે તમારે જે મેટર લવ મેરેજ ની જે હોય તે હા 8-10 છોકરા રહીને કઈક બધા ફ્રોડ કર્યા છે, પણ હા ઈ બાઈ નો કહેવાય, તું સમજી ગયો? એને અમારી ભાષામાં તો હલકું પાત્ર કહેવાય. હા ઈ લઈ ગયો એમાં કઈ ખાટી નહીં જાય, મજા કરીને તું. હા. હા પણ અને મારી ઓલો હાવું ફોન એમ આવ્યો તો ને કઈક મરી જવા તું કઈક દવા લઈને આ પડ્યો તો ઈ જ બોલે ને. આ જો હું છે ને આત્મહત્યા કરવા તૈયાર છું, કેમ કે મારા હિસાબે ઈ ગઈ તો ભલે કે મને છે ને મારી આબરૂ ને કલંક ટીલી લગાડતી કે ગઈ તો એમ. આવી બાયુમાં આબરૂ બાબરૂ કાઈ ન હોય, તું જીવ, મરી જાય તો સમાજમાં એક માણસ ઓછો થાય, એની કરતા તું જીવ. અને ઉપાધિ કે બાઈ તો બીજી મરી જાય, બાઈ હાટું મરવા ન હોય. ઈ તારા મને ઘરમાં એ કોકે ફોન કર્યો તો પણ મને યાદ નથી, લગભગ કઈક દવા રાતે લઈને મરવા તો એવું હા બધું કર્યું હા હતું. અત્યારે છે મારી હાલમાં વિડીયો કોલ દેખાડો, જો દવા છે એનું ઘર અત્યારે રૂમ પેક કરીને બેઠો છું, ખોલતો જ નથી. કે કેમ કાલે સવારે એમ કહી ને કે મેવાડાની ગઈ, ભરત મેવાડાની બાઈ ગઈ માં, એ હાલો હલકું લોહી તો હલતું હતું જ, બરાબર. એમાં કાઈ ન હોય, દરવાજો અને ખોલી નાખ અને ખાઈ લે બારો નીકળી જાય, બીજી એમાં લતમાં ન પડાય. બાયું વાયદે મરવા ન હોય, એલા તું તો કેવો માણસ છો. મારા મા બાપ સમજાવતા રવા દે બટા, એ કે તારા હારાની માં ભાગેડું છે અને એ લોહીમાં ન વરાય, તોય નું સમજો નહીં, હવે તોય મેં મારી કર્યું. તું આપણે આમાં જેટલું લાંબુ કરશો લાંબુ થાય. તું છે ને તારા ફોટા ને તારી આ બાઈ ના ફોટા ની મોકલી દે, હું આ યુટ્યુબ માં ચડાવું. ચાલ, અને હા તારા હારાના નંબર હોય દીજે, હું ફોન કરું. હા મારા હારાના નંબર જે છોકરાઓ હારે હંધેરે વાત કરી, મારી પાસે પેન ડ્રાઈવ છે કેટલી બધી, હંધુય સબૂત છે તમ તાર. હું એમાં ભાઈ નહીં, પેલા એનું પરિવાર બધું જોઈ લેવાય, જે છોકરીની હાલત જોઈને પછી લગ્ન કરાય. આમાં ન કરાય, કેમ કે આ થર્ડ ક્લાસ હોય, જેનો સંગ સારો ન હોય. શું હોય પણ હું મારા મા બાપ નું સમજ્યો ને એટલે હું આ પસ્તાવાનો વારો આવ્યો, હું કે બહાર નથી નીકળી શકતો. મા બાપ કઈ એમ કરો, આ બાઈ સીટલ્યું કઈ એમ કરો માં. હમ ઓકે, મારા મા બાપે કીધું તું. હાલ રાખી દી વાત ને, અને તું મરતો નહીં હો. ના મને જો આ આવું થયું છે ને એટલે મને તો કઈ દઈશ ઉકલતી નથી મનસુખભાઈ, હું એવું થયું છે, કરવું કોને કેવું કોને એમ થયું, એટલે મેં કીધું સહારો એક તમારો લેવું, મેં તમને ફોન કરું. હું કાંઈ વાંધો નહીં, એવું લાગે તો રામોદ ચક્કર મારી જાય છે, બાકી મરવા બરવાનો વિચાર છોડી દે. અહીં એવું લાગે ને રામોદ નજીક જ આટો મારી જાય. હા અને મારી હાવું એમ કહી છે કે છૂટું નથી દેવું ને કરવું નથી કઈ. હું કાપી નાખી તો આપણી સમાજમાં આવું થયા જ કરતો, વાત કાપી નાખો. તું છે ને અહીંયા રામોદ ચક્કર મારી જાય છે, તારા ફોટા ની મોકલ, હું વાયરલ કરું. ચાલ, હા તે ફોટા ને હંધુ તમને પેન ડ્રાઈવ ને હંધુ તમને પકડ. હા તે હાલો ના હાલો. હા હેલો, હા આપડે કોણ બોલે તું? ભરત મેવાડા. હા, આપડે ઝુંડાળા કીધું, ઈ છોકરીનું નામ શું કીધું? પાયલ. પાયલ. હા પાયલ. પાયલ. પાયલ છે, એના બાપાનું નામ છે કિશોરભાઈ મારું, ભોજાભાઈ ના છોકરા. કિશોરભાઈ ભોજાભાઈ ના મારું. હું તમારામાં હમણાં સાંધું છે ને નાખું, એના ફોટા મારા મેરેજ ના થયેલો છે ને ફોટો, આપડે ઈ નાખું તમ તાર. હું મંડપ વિશે છે ને એ ફોટો ને એ હંધું રેકોર્ડિંગ ને તમારામાં હમણાં નાખું. ઓકે, આપડે વાસાવડ પાસે આવ્યું ને, કઈ કામ ઈ નથી જોતું, ખાલી આટલું જ જોઈએ. હાલ ને, ખાલી મને ફોટા મોકલી દે ને. એ હારું આ હાલો. વિડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા મારી મંજૂરી છે. હા ઓકે, હાલો, હું જ કેવું છું. હા હા પણ મરતો બરતો નહીં હો. ના ના મને જો આમાંથી મારા હાઉની રસ્તો નહીં કરે ને તો આની રીસ મારે બીજો હું રસ્તો લેવો એટલે એમ ભાઈ કહું. થઈ જાય, હારા માણસ બે વચમાં પડેલ થઈ જાય, એમાં મરવાનું ન હોય. ઓકે, હાલ હું પછી અત્યારે કામમાં છું ને, પછી વાત કરશું.